નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. આગામી 1.5 વર્ષમાં સમગ્ર દેશમાં દિવ્યાંગોને યુનિવર્સલ આઈડી કાર્ડ આપવાનું જણાવતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં ગોધરામાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના 5305 દિવ્યાંગોને 3.95 કરોડ રૂપિયાના સાધન સહાય ઉપકરણોનું વિતરણ. તુવેર પકવતા ખેડૂતો માટે ખુશખબર. ગુજરાત સરકારની રજૂઆતના પગલે વધુ 50,000 ટન તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી કૃષિપુત્રોને વ્યાપક લાભ થયાનું જણાવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અમરેલીમાં 40.43 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક બસ સ્પોટનું કર્યું ખાતમુહૂર્ત. સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકથી 58.86 લાખની જૂની ચલણી નોટ ઝડપાઈ. અમદાવાદથી અંબાજી જઈ રહેલી કારમાં રદ થયેલ ચલણ સાથે 3 જણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરતી વડાલી પોલીસ. આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિનો સુભગ સંયોગ. શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ધૂમ ખરીદી તો ખેડૂતોએ બળદ ઓજારોના પૂજન સાથે નવા કૃષિ વર્ષની કરી શરૂઆત. ઠેર ઠેર પરશુરામ યાત્રાના પણ આયોજનો. ફીફા વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ માટે યુવા પ્રતિભાઓને તૈયાર કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા 1 મેથી યોજાનારા ઉર્જા કપ ફૂટબોલ માટે તૈયારીઓનો ધમધમાટ. દમણ અને સેલવાસમાં કર્ટન રેઝન ઇવેન્ટમાં બીચ રન સ્પર્ધાના આયોજનો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા IIT પ્રવેશ માટે JEE મેઇન્સની પરીક્ષામાં ઉદયપુરના કલ્પિત બિરવાલ 100% સ્કોર કરી સમગ્ર દેશમાં ટોપ પર અને અમદાવાદનો વેદાંત રાવલ ચોથા સ્થાને. ગુજરાતમાં JEEમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો. અને સાયપ્રસના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે બંને દેશો વચ્ચે કૃષિ, શિક્ષણ, વહાણવટા તથા હવાઈ ક્ષેત્રે 4 સમજૂતી કરારો પર હસ્તાક્ષર. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન બદલ સાયપ્રસનો આભાર માનતા PM મોદી. જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો કરનાર પ્રત્યે કડક વલણ અખત્યાર કરતી સર્વોચ્ચ અદાલત. પેલેટ ગનનો ઉપયોગ નહીં કરવાના નિર્દેશ આપી શકાય, પણ પથ્થરમારો અટકવો જોઈએ. સુપ્રીમની સ્પષ્ટ ટકોર. સમાચાર વિસ્તારપૂર્વક. નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને સાયપ્રસ વચ્ચે 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. શિક્ષણ, મર્ચન્ટ શિપિંગ, એર સર્વિસ પ્રોટોકોલ અને કૃષિ ક્ષેત્રે બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ તેમજ ઉચ્ચ પ્રતિનિધિ મંડળ સાથે હાલ ભારત યાત્રાએ છે. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસિયોદેસે MOU થયા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત હંમેશા સાયપ્રસના કટોકટીના સમયમાં સહયોગ આપશે. તેમણે શાંતિ, વિકાસ અને સુરક્ષાને ભારતની પ્રાથમિકતા ગણાવી હતી. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસિયાદેસે ભારતના આતિથ્ય સત્કાર બદલ આભાર માનતા ભારતની કંપનીઓને સાયપ્રસમાં રોકાણ માટે આમંત્રણ પણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદના સમર્થન બદલ સાયપ્રસનો આભાર માન્યો હતો. The full range of bilateral relationship. We also engage perspectives on important global and regional issues of mutual concern. Cyprus and India enjoy close economic ties. Cyprus is the 8th largest investor in India. Last year, to boost our capital and investment linkages, we have revised the double taxation avoidance agreement. The President and I agreed that India offers excellent investment opportunities for Cypriot entrepreneurs. The industry and businesses in our two economies can shape attractive partnerships through the flagship programs launched by my government. The beautiful landscape of Cyprus and the wide horizons of incredible India can be a source of tourism promotion in both our countries.
સર્વોચ્ચ અદાલતે કાશ્મીરમાં પથ્થર ફેંકનારાઓ પર કડક વલણ અપનાવ્યું છે. આ સંદર્ભે કરાયેલી એક અરજીની સુનાવણી કરતા અદાલતે કહ્યું કે આ બાબતે સેના પેલેટ ગન નહીં વાપરે તેવા કેન્દ્રને નિર્દેશ આપી શકાય છે, પરંતુ અરજી કરતા હવે પથ્થરબાજી નહીં થવાની જવાબદારી લે. સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે કહ્યું કે અલગાવવાદી નેતાઓ સાથે સરકાર કોઈ જ વાતચીત નહીં કરે. તેમણે કહ્યું કે કોઈપણ વાતચીત રાજકીય સ્તરે જ સંભવ છે. આ મામલે હવે પછીની સુનાવણી 9મી મેના રોજ યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે દેશના ઝડપી વિકાસની સકારાત્મક અસર સમાજના નબળા વર્ગોની પ્રગતિ પર પણ થવી જોઈએ. સીઆઈઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતે નાણામંત્રીએ કહ્યું હતું કે સાંપ્રત સમયમાં રાજનૈતિક નેતૃત્વમાં એટલી ક્ષમતા છે કે વિકાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડી શકાય. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત મોખરે છે, ત્યારે વિકાસનો લાભ દેશના છેવાડાના માનવી સુધી પહોંચવો જ જોઈએ. The benefits of this growth process have to be translated as a benefit to the weakest sections of the society also. In the last few years, that's a model that we have been following. And it is this particular model which has greater political acceptability and a far greater relevance to an economy like India. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા JEE મેઇન 2017નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર ઉદયપુરનો વિદ્યાર્થી કલ્પિત વિરબલનો આવ્યો છે, જેણે 360માંથી 360 મેળવી 100% માર્ક્સ મેળવ્યા છે. કલ્પિતના પિતા MB સરકારી હોસ્પિટલમાં નર્સિંગ કર્મચારી છે અને માતા સરકારી શાળામાં શિક્ષક છે. કલ્પિતે કમ્પ્યુટર સાયન્સ IITમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો JEE મેઇનમાં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથા ક્રમે વેદાંત રાવલ છે, જેણે 360માંથી 345 માર્ક મેળવ્યા છે. વેદાંતના પિતા ફિઝિશિયન છે. હાલ તે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે JEE મેઇન્સમાં ગુજરાતમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. JEE મેઇન્સ પણ આ 2 એપ્રિલ આપી હતી, જેમાં મારા 345માંથી 360માંથી 345 આવ્યા છે. નેશનલ લેવલ પર હું 4th રેન્ક છું. હમણાં તો હું JEE એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું છે કે આગામી 1.5 વર્ષમાં સમગ્ર દેશમાં દિવ્યાંગોને યુનિવર્સલ ID કાર્ડ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ જિલ્લાના 5305 દિવ્યાંગોને ₹3.95 કરોડના સાધન સહાય ઉપકરણોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શ્રી ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોને આધુનિક કૃત્રિમ હાથ પગ તેમજ વ્હીલચેર આપવા માટે જર્મની અને બ્રિટનની કંપનીઓ સાથે MOU કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો સમાજનું અભિન્ન અંગ છે. દિવ્યાંગોને સમાજમાં માન સન્માન અને હૂંફ મળે અને તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે તેમના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પરિણામલક્ષી અભિગમો અપનાવ્યા છે. તેમણે કહ્યું કે દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે સમાજે પણ ઉદ્દીપકની ભૂમિકા અદા કરવી જોઈએ. સમાજનો એક અવિભાજ્ય અંગ છે કે બીજા અંગો પ્રત્યેની આપણી ધ્યાન નથી. આપણું ધ્યાન એના એક અંગની ખામી ઉપર જ કેન્દ્રિત હોય છે. બીજા અંગોમાં પડેલી શક્તિને ઉજાગર કરવા માટે આ સરકાર હવે પ્રયત્ન કરી રહી છે. આ એમના કુટુંબની જવાબદારી નહીં, પણ સંપૂર્ણ સમાજ અને સરકારની જવાબદારી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે જામનગર ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. જામનગરથી ખંભાળિયા હાઈવે તરફ જવા દિગ્જામ સર્કલથી એરોડ્રોમ તરફ અંધ આશ્રમ પાસે આવેલા રેલવે ફાટક પાસે 65.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ દર્દીઓને ફાટક બંધ થતા આવન જવન માટે સાનુકૂળતા આપશે, તેમજ ટ્રાફિક જામની સમસ્યા પણ હલ થશે. આ સાથે એવો જ એક મોટો પ્રોજેક્ટ સત્યમ કોલોની પાસેના અંડરબ્રિજનો છે, જે 8 કરોડના ખર્ચે આકાર પામ્યો
પામ્યો છે. 232 મીટર લંબાઈનો તથા 2.50 મીટર ઊંચાઈનો બોક્સ પુશિંગ ટેકનોલોજીથી બનાવેલો અંડરબ્રિજ જામનગર માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત નવનિર્મિત આરટીઓ કચેરી, આજી3 ડેમથી ખીજડીયા સુધીની પાઇપલાઇન, પીજી હોસ્ટેલનું ખાતમુહૂર્ત જામનગરના વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે તેમ લોકોએ પ્રતિભાવ આપ્યો હતો. અને જે ટ્રાફિક જામ થઈ જતો હતો એના માટે બહુ જરૂરી વસ્તુ હતી, જે ભાજપના સુશાસનમાં આ વસ્તુ થઈ છે અને જામનગરના વિકાસનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. જામનગરમાં વિજયભાઈ રૂપાણી દ્વારા જે આજે ઉદ્ઘાટન કરવામાં આવે છે ઓવરબ્રિજનું, જેનાથી લોકોને સારો એવો લાભ મળ્યો છે. જામનગરમાં વિકાસના કામ થયા છે. ઓવરબ્રિજ થતા લોકોને ટાઈમ અને શોર્ટકટ રસ્તો ટૂંકો થઈ જશે, એટલે એની સમસ્યા કાયમી હલ થઈ ગઈ છે. અને અંડરબ્રિજ પણ બને, એનાથી પણ માણસોને પડતી મુશ્કેલીઓ ઓછી થઈ છે. નવા નવા વિકાસના કાર્ય હર હંમેશ થતા રહે છે. અમરેલીમાં આગામી સમયમાં ₹40.45 કરોડના ખર્ચે આઇકોનિક બસ સ્પોટ નિર્માણ પામશે, જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે કરાયું હતું. તે ઉપરાંત તેમણે ઉના તેમજ કોડીનારમાં નવા બનેલા બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે ત્વરિત નિર્ણય લેવામાં આવતા અમરેલી જિલ્લાને વિકસાવવા માટેનો અવસર સાંપડ્યો છે. તેમણે કર્મચારીઓને કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને વધુ સારું કરવા સહકાર આપવા અપીલ કરી હતી. કાર્યક્રમ બાદ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે વધુ 50,000 ટન તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ગુજરાતના ખેડૂતોને ફાયદો મળશે. નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના એક આહવાનને, જે દાળની અછત આપણા દેશમાં છે એ મિટાવવા માટે વાવેતર સારા પ્રમાણમાં કર્યું અને પાક પણ ખૂબ સારા પ્રમાણમાં આવ્યો. એને કારણે માર્કેટ ભાવો બેસી ગયા. એટલે રાજ્યના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આગોતરું આયોજન કરીને ખરીદી માટેની મંજૂરી ભારત સરકાર પાસે માગી હતી, જે ભારત સરકારે એને સમયસર આપી દીધી હતી. એ માંગણીના અનુસંધાને 1,15 કરોડ મેટ્રિક ટન જેટલી તુવેર દાળની ખરીદી થઈ ચૂકી હતી. તેમ છતાં પણ કેટલાક વિસ્તારના ખેડૂતોમાંથી એવી રજૂઆત આવી હતી કે હજી પણ થોડીક ખરીદી થાય તો ખેડૂતોના લાભમાં છે. વધારાની માંગણી મૂકતા વધારાની 50,000 મેટ્રિક ટન ખરીદવા માટેની મંજૂરી ભારત સરકારે આજથી આપી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીકથી 58.86 લાખ રૂપિયાના મૂલ્યની જૂની રદ થયેલી 500 અને 1000ની નોટ પોલીસે ઝડપી પાડી હતી. જૂની નોટ બદલવા માટે કેટલાક શખ્સ વડાલી નજીકની વિનાયક હોટલ ખાતે આવવાના હોવાથી બાતમીના આધારે ગોઠવાયેલ વોચ દરમિયાન વડાલી પોલીસે અમદાવાદથી અંબાજી જતી કારમાંથી રદ થયેલી નોટો સાથે 3 જણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. વડાલીના પીએસઆઈ વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી મુસ્તકીમે 1,20,000ની ટકાવારી નક્કી કરી મીડિયેટર આરોપી યાકૂબ સાથે સંપર્ક કર્યો હતો. આજે અખાત્રીજી એટલે કે વણજોએ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. તો આજે બીજો સંયોગ પરશુરામ જયંતીનો પણ છે. આજે સમગ્ર સમાજ તેની ઉજવણી કરશે. ત્યારે આ બંને તહેવારોનો શું છે મહિમા અને તેનું મહત્વ જોઈએ એક વિશેષ રિપોર્ટમાં. આજે અક્ષય તૃતીયા છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને એક પવિત્ર અને પાવન પર્વ માનવામાં આવે છે. આજના દિવસે કોઈ પણ મુહૂર્ત કે પંચાંગ જોયા વિના જ તમામ શુભ કાર્યો કરી શકાય છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર આ દિવસે કરનારા તમામ શુભ કાર્યોનું અક્ષય ફળ મળે છે. આજના દિવસે ગુજરાત સહિત દેશભરમાં લોકોએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી હતી. કસ્ટમર જે રીતે એ વસ્તુનું જે મહત્વ આપે છે એ જોઈને તો એવું લાગે છે કે આનું મહત્વ ખરેખર જ બહુ સારું છે કે અક્ષય તૃતીયાના લીધે જે પરચેસિંગ કરવામાં આવે છે
એ પર્ચેસિંગને સુકનવંતું ગણવામાં આવે છે. આજે અખાત્રીજ છે અને અખાત્રીજ બધા દિવસો કરતા અખાત્રીજનું વધારે મહત્વ છે, કારણ કે ત્યારે કોઈ મુહૂર્ત જોવામાં આવતા નથી અને ત્યારે બધા મુહૂર્તો સારા જ હોય છે. અખાત્રીજને ખેડૂતોનું નવું વર્ષ પણ માનવામાં આવે છે. આજના દિવસે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભૂમિપૂજન કરી પોતાના મિત્ર ગણાતા બળદોને ગોળ ખવડાવી તેમને શણગારીને આજે વિધિવત પોતાના ખેતરમાં નવી તૈયારીઓ શરૂ કરી હતી અને આવનારા સમયમાં સારો વરસાદ થાય અને સારું ઉત્પાદન થાય તેવી પ્રાર્થના કરી હતી. આ અખાત્રીજના દિવસે બધા ખેડૂતો છે તે બધું પૂજન કરીને નવા ખેતીની શરૂઆત કરે છે. અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોએ ખેતરમાં હળ ચલાવી ખેતર ખેડી નવા કૃષિ વર્ષની શરૂઆત કરી. જિલ્લાના સર્વત્રે ખેડૂત ભાઈઓએ ભારે ઉમંગ સાથે પોતાના ખેત ઓજારો અને હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગીને ખેતરે હળ જોડીને ખેતીની શુભ શરૂઆત કરી હતી. ખેડૂતો વીતેલા વર્ષનું સરવૈયું માંડશે અને નવા વર્ષની ખેતી, વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામે રાખેલા મજૂરોના હિસાબ કરી નવા વર્ષનું કામ સોંપશે. અમે ખેડૂતો અમારા ખેતીના ઓજારો જેવા કે ટ્રેક્ટર, બળદ, અમારા તમામ ખેતીના ઓજારોનું આજે અમે પૂજન કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આખું વર્ષ ફળદાયી રહે, વરસાદ સારો આવે અને અમારી ઉપજ સારી બને. તો આજે પરશુરામ જયંતિ પણ છે. ભગવાન વિષ્ણુના ક્રોધી અવતાર ગણાતા પરશુરામ રાજા પ્રસન્નજીતની પુત્રી રેણુકા અને ભૃગુવંશીય ઋષિ જમદગ્નિના પુત્ર હોવાનું મનાય છે. ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામનું મૂળ નામ રામ હતું, પરંતુ ભગવાન શંકર દ્વારા અપાયેલું અમોધ શસ્ત્ર પરશુ સદાય ધારણ કરતા તેઓ પરશુરામ કહેવાયા. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ દ્વારા આજે પરશુરામ જયંતિ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા 60 જેટલા રથ, 24 દેવી દેવતાના રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ યાત્રાનું મોટી સંખ્યામાં લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. મેયર ગૌતમ શાહ, કૌશલેન્દ્ર મઠના આચાર્ય તેમજ ચૈતન્ય શંભુ મહારાજે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ શહેરના નગરજનોને ધાર્મિક રીતે ખૂબ આશીર્વાદ મળે, ભગવાન પરશુરામની કૃપા મળે, ધાર્મિક વાતાવરણ પણ મળે અને જેમ આ શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં, તે જ વિકાસ નિરંતર આગળ વધતો રહે એવી પ્રભુ પરશુરામજીને પ્રાર્થના. ભગવાનના 24 અવતાર છે, એમાં મુખ્ય અવતારો બધા ક્ષત્રિય સમાજની અંદર લીધા, પણ આ એક પહેલો અવતાર છે જે બ્રહ્મ સમાજની અંદર ભગવાને ધારણ કરેલો, જેના કારણે આજે અખાત્રીજના પવિત્ર દિવસે સમગ્ર ગુજરાત અને ભારત વર્ષની અંદર બ્રહ્મ સમાજ દ્વારા આવી વિશાળ યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં પણ બ્રહ્મ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું. આ ભવ્ય રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કોમી ભાઈચારાની ઝલક જોવા મળી હતી. જેમાં મુસ્લિમ બિરાદરોએ રેલીનું સ્વાગત કરીને વડોદરાની સંસ્કારી નગરીની અસ્મિતા જાળવી રાખી હતી. जो है परशुराम जयंती निमित्त के अवसर पर आज हमने सिटी पुलिस स्टेशन के सामने ब्लू शहीद जैन सर्कल की तरफ से और तमाम मुस्लिम कौमी एकता की तरफ से जो आयोजन किया है, સમગ્ર સમાજના અમે છત્ર છાયામાં રાખીએ છીએ. બ્રહ્મ સમાજે તમામ સમાજની સેવા કરવી જોઈએ, એ પરશુરામ ભગવાનનો ઉદ્દેશ છે, એમનો આદેશ છે, આ ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. ધન્યવાદ. આજના દિવસે અખાત્રીજ અને પરશુરામ જયંતિના સુભગ સંયોગનો લાભો ગુજરાતવાસીઓએ મન ભરીને માણ્યો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે અમદાવાદમાં ભાજપની શહેર કારોબારીની એક બેઠક યોજાઈ ગઈ. આ કારોબારીની બેઠકમાં પક્ષના સભ્યો, ધારાસભ્યો સહિત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આનંદીબેન પટેલ, સંસદીય સચિવ બાબુભાઈ પટેલ, સંસદ સભ્ય કિરીટ સોલંકી તેમજ પ્રભારી આઈ.કે. જાડેજા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ કારોબારીમાં થયેલા રાજકીય ઠરાવોને અનુમોદન આપવામાં આવ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં થયેલા વિકાસના અને પ્રજા કલ્યાણના કામો માટે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો. ખેડા જિલ્લા કારોબારી પણ નડિયાદ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. ગુજરાત ચૂંટણીમાં 150+ બેઠક પર વિજયના અભિયાન રૂપે ખેડા જિલ્લાની તમામ 6 બેઠકો પર જીત માટેનો નિર્ધાર બેઠકમાં વ્યક્ત કરાયો હતો. ખેડૂતોનો દિવસ છે, અખાત્રીજ માટે
હું આ મંચ ઉપરથી રાજ્યના ખેડૂતોને અમે ટ્વિટર પર લખાવડ્યા છે કે વાવણીથી માંડીને કાપણી સુધી ગુજરાતના ખેડૂતોને અનુકૂળતા રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. ગઢડા તાલુકામાં ઉગામેડી ગામે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોટાદમાં સૌની યોજના અંતર્ગત જિલ્લા જળાશયો પાણીથી ભરવામાં આવ્યા તે માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ ઝેબલિયા, ધારાસભ્યો તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તાઓને ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ માર્ગદર્શન આપ્યું હતું. ફીફા વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ વધે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂટબોલ પ્લેયર તરીકેની નવી પ્રતિભા શોધવા CISFને જવાબદારી સોંપી છે. આ માટે 1 મે થી 5મી મે સુધી યોજાનાર ઉર્જા કપ અંડર-19 ટુર્નામેન્ટ માટે સેલવાસા તથા દમણ ખાતે કર્ટન રેઝર ઇવેન્ટ યોજાઈ હતી. આ અંગે સેલવાસ ખાતે જાણકારી આપતા CISF કમાન્ડર આલોક કુમારે જણાવ્યું કે ટુર્નામેન્ટ માટે છોકરાઓની 8 ટીમ અને છોકરીઓની 7 ટીમ બનાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન પ્રશાસક પ્રફુલભાઈ પટેલ કરશે. આ સંદર્ભે મોટી દમણના જમ્પોર બીચ ખાતે પણ ફૂટબોલના ખેલાડીઓ વચ્ચે બીચ રન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, કમાન્ડર, કોસ્ટગાર્ડના DIG અને ખેલાડીઓ દ્વારા ફૂટબોલને કિક મારી બીચ રનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. યંગ ટેલેન્ટ છે, જેવું કે ક્રિકેટમાં છે, એના હિસાબથી ફૂટબોલમાં બી હવે નવા સ્કોપ આવતા છે. તો છોકરા લોકોને પણ આવા ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવા હું દમણના દરેક છોકરા લોકોને પાર્ટિસિપેટ કરવા માટે આગ્રહ કરું છું. અને આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરીને આપણું દમણનું ઇન્ડિયાના ટીમમાં સિલેક્ટ થઈ દમણનું પણ નામ આવશે, એના માટે હું આગ્રહ કરું છું. सभी स्कूल के बच्चों ने यहाँ पार्टिसिपेट किया और उन्होंने इनाम भी हासिल किया है और हम लोग ने भी यहाँ पार्टिसिपेट किया है और हमें भी बहुत अच्छा लगा इस फुटबॉल के इनिशिएटिव जो प्रधानमंत्री ने कैंपेन ऑर्गेनाइज किया है. અને હવે એક અગત્યની જાહેરાત. ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે DD ગિરનાર પર પ્રસારિત થનારા વિશેષ કાર્યક્રમના સાંજે 7:30 થી થનારા જીવંત પ્રસારણને કારણે દરરોજ રાત્રે 8:30 વાગે પ્રસારિત થતું ન્યૂઝ ફોકસ 1 મેને સોમવારે રાત્રે 9 વાગે પ્રસારિત થશે. સમય ફરી એક વખત નોંધી લેશો, 1 મે એ રાત્રે 9 વાગે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે વણજોયું મુહૂર્ત એટલે કે અખાત્રીજ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર દેશવાસીઓને અખાત્રીજની શુભકામના પાઠવી છે. તો રેલ મંત્રી સુરેશ પ્રભુએ અક્ષય તૃતીયાના શુભ દિવસે ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. આજે ભગવાન પરશુરામ જયંતિ પણ છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી પરશુરામ જયંતિની શુભકામના પાઠવી છે. તો ટ્વિટર પર પરશુરામ જયંતિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં લોકો ભગવાન પરશુરામના વિવિધ ફોટા પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી રહ્યા છે. સામાન્ય પરિવારોના મા બાપને મોટી રાહત આપતો રાજ્ય સરકારનો ફી ઘટાડા માટેનો ઐતિહાસિક નિર્ણય. સામાન્ય પરિવારોના હિતમાં ગુજરાત સરકારે લીધેલા ખાનગી શાળાઓમાં ફી ઘટાડાના ઐતિહાસિક પગલાંનું સંપૂર્ણ પાલન કરાવાશે અને ખાનગી શાળાઓમાં ફી વધારા પર સરકારનું નિયમન રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ફી ઘટાડાના કાયદા અંગેની સંપૂર્ણ માહિતી તેમજ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાત દરિયા કિનારે આયોજિત સુરક્ષા કવાયતના સુંદર ફોટા મુખ્યમંત્રી કાર્યાલયે પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યા હતા.
શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય અને ટ્રાફિકની સમસ્યાનું આધુનિક પદ્ધતિથી નિરાકરણ થાય તે અંગે સતત પ્રયત્નશીલ છે ગુજરાત સરકાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં લાલ દરવાજા ખાતે રૂપિયા 1500 લાખના ખર્ચે નવનિર્મિત હોમગાર્ડ ભવનનું તેમજ નવરંગપુરા ખાતે રૂપિયા 5200 લાખના ખર્ચે નવનિર્મિત મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ કરશે. આ અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી હતી. ભારતીય ફિલ્મ જગતના અભિનેતા શરવન જોશીનો આજે જન્મદિવસ છે. તેમણે 1999માં ફિલ્મ ગોડમધરથી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. તેઓએ રંગ દે બસંતી, ગોલમાલ, લાઈફ ઇન અ મેટ્રો, ઢોલ, 3 ઇડિયટ અને હેડ સ્ટોરી 3 જેવી નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું છે. Can you tell us how an induction motor starts? Stop it! ફિલ્મ રાબતાના ટાઇટલ ટ્રેકમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના અંદાજથી જીત્યા સૌના દિલ. સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની ફિલ્મ રાબતાનું ગુરુવારે ટાઇટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું, જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. આ ટાઇટલ ટ્રેકને યુટ્યુબ પર છેલ્લા 18 કલાકમાં 6.5 કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે આ બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.